સુરત રેલવે પ્લેટફોર્મ પર આજે એક બિનવારસી હાલતમાં બાળક મળી આવ્યો હતો, જેથી પોલીસે તેનો કબજો લીધો હતો. પોલીસે બાળકને નાની સંરક્ષણમાં મૂકી તેના માતા પિતાની શોધખોળ હાથ ધરી છે. સુરત રેલવે સ્ટેશન પર આજે સવારે સુરત રેલવે પોલીસ પ્લેટફોર્મ નંબર 4 પર રાઉન્ડ મારતી હતી, ત્યારે અચાનક જ એક માસૂમ બાળક રડતી હાલતમાં નજરે પડ્યો હતો, જેથી પોલીસે બાળકનો કબજો લઈ તેને રેલવે પોલીસ મથકે લાવ્યા હતા. પોલીસે બાળકની પૂછપરછ કરી હતી, પરંતુ બાળક ખૂબ જ નાનો હોવાના કારણે કશું જ બોલી શક્યો ન હતો, જેથી રેલવે પોલીસે બાળકનો કબજો લઈ તેની સાર સંભાળ રાખવા માટે નારી સંરક્ષણ ગ્રુપમાં મોકલી આપ્યો હતો. અને વધુમાં રેલવે પોલીસે બાળકના માતા પિતાની શોધખોળ હાથ ધરી છે. હું રેલવે પોલીસ જયાબેન પટેલ. અમે આજ રોજ પ્લેટફોર્મ નંબર 4 ઉપર ફરતા હતા, ત્યારે એક નાનો બાળક મળી આવ્યો છે. અમને જે નાનો છે એનું નામ ઠામ બોલતો નથી, એટલે અમે એને નારી સંરક્ષક ગૃહમાં રાખીએ છીએ. ને જેનો કોઈ પણ બાળક હોય એ સુરતના રેલવે પોલીસ સ્ટેશન આવીને લઈ જાય. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.